ઝારા, પિન્ટુ અને ખુશ્બુ હજી કેમ ના આવે? અરે હા રાહુલ, તેઓ વેકેશનમાં ઘરમાં શું કરે છે? ચાલ આપણે તે બંનેને બોલાવીએ. હા ચાલ. રાહુલ અને ઝારા, આવો. પિન્ટુ અને ખુશ્બુ ક્યાં ગયા છે? અમે ક્યાંના તેમની રાહ જોઈ રહી છીએ. બેટા, તે બંને તેમના રૂમમાં જ છે. કોણ જાણે 2 દિવસથી તે તેમના રૂમમાં શું બનાવી રહ્યા છે. તો અમે ત્યાં જઈને જોઈએ. હા, જાઓ ને જો. અરે પિન્ટુ, ખુશ્બુ, તમે અંધારામાં શું કરો છો? વેકેશનમાં તો બહાર નીકળો. અમે ક્યાંના તમારી રાહ જોઈ રહ્યા છીએ. વાહ, લાઈટ કરો. અરે વાહ, કેટલું સુંદર છે નહીં? બુલબુલ આ ગુજરાતનો નકશો પણ કેટલો સુંદર છે. રાહુલ, અત્યારે ના બેસ. કેમ તું બેસીશ તો ઉડી જઈશ. અરે હા, તો હું ખાટલા ઉપર જ બેસું. અરે હા પિન્ટુ, આ બધું શું છે? આ એક યંત્ર છે. અરે પિન્ટુ, ખુશ્બુ, તમે આ શું બનાવી રહ્યા છો? અરે મિત્રો, અમને અમારું કામ કરવા દો. આ અમારી નવી શોધ છે. હે ખુશ્બુ, તમે આ બનાવી રહ્યા છો તે શું કામમાં આવે? આ મશીનથી આપણે ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં ઝડપથી જઈ શકીએ છીએ અને પાછા પણ આવી શકીએ છીએ. પણ તેની એક ખામી છે. શું ખામી છે ખુશ્બુ? ત્યાં જઈને આપણે બધાને જોઈ શકીએ છીએ પણ આપણને કોઈ જોઈ શકતું નથી. ચાલો આપણે આમાં બેસીને આખા ગુજરાતમાં ફરી આવીએ. મજા આવશે. તમે શાંતિ તો રાખો, હજુ મશીનનું થોડું કામ બાકી છે. રાહુલ અને ઝારા, આ મશીનમાં કોઈ એક જ વ્યક્તિ જઈ શકે છે અને એક જ જગ્યાએ જઈ શકે છે. એવું કેમ પિન્ટુ? આ મશીન વિચારો અને સમજીને કામ કરે છે. જો આમાં બેસવાની પણ એક જ સીટ છે. જો આમાં 2 વ્યક્તિ બેસે તો બંધ પડી જાય. પિન્ટુ, મારે મારા ચાચાને ત્યાં કચ્છમાં જવું હોય તો જવાય ખરું? હા, કેમ નહીં? અને બેસીને જ્યાં જવું હોય તે વિસ્તાર નામ ને મુજબ કચ્છ કહેવાનું અને તને ત્યાં લઈ જશે અને ત્યાંની બધી માહિતી તને આપશે. તો પિન્ટુ, મને મારી મામાને ત્યાં સૌરાષ્ટ્રમાં જવા દે નહીં? નહીં રાહુલ, હજુ આનું થોડું કામ બાકી છે. તેથી આપણે કાલે ફરવા જઈશું. અત્યારે ચાલો રમવા. અમારે તો અત્યારે જ જવું છે. હવે રમવા નથી ગયા. સારું, ચાલો. દીપી નો દાવા દીપી માર ચાલ પિન્ટુ, હવે મને મારા ચાચાને ત્યાં કચ્છમાં જવા દે ને. ના જરા, પહેલા તો હું જ જઈશ. નહીં ખુશ્બુ, પેલા મેં કીધું છે એટલે હું જ જઈશ. સારું, બધા શાંતિ રાખો. આપણે વારા પરથી જઈએ છીએ, પણ ત્યાં જતા પહેલા સમજી લઈએ કે મશીન કઈ રીતે ચલાવવું. હા, નહીં તો જઈશું કેવી રીતે અને પાછા કઈ રીતે આવીશું? હા પિન્ટુ, જલ્દી બોલ, શું કરવાનું? તમને સમજાવું. આની પર બેસવાનું, જ્યાં જવું તે વિસ્તારમાં આંગળી રાખવાની, અહીંયા બટન દબાવવાનું, કંટ્રોલમાં નામ સેટ કરીને ઉર્જા બુલબુલ કરવાનું. સમજ્યા ને? હા, સમજ્યા. સારું, ચાલ હું બેસી જાઉં. પણ સાંભળો, જ્યાં તે વિસ્તારની માહિતી આપશો. પણ ઝારા, તારે ક્યાં જવું છે? મારે મારા ચાચાને ત્યાં કચ્છમાં જવું છે. તો બેસી જા અને મેં કહ્યું તે રીતે કમાન્ડ આપું. ઉડી જા બુલબુલ, કચ્છ. મશીન ઝારા તો જતી રહી. અરે વાહ, ઝારા તો જતી રહી. આપણને જવાની કેવી મજા પડશે. અરે, હું આ ક્યાં આવી ગઈ? કચ્છમાં આવી ગઈ. લાવ મારી ચાચાને ત્યાં જાઉં.
રાજા તમારી દીકરીને ભણવા કેમ નથી મોકલતા? ભણાવીને શું કરવું એ છોકરીઓને? એમ ચાલુ ચાલવાનું હા હરક મેલું તો ભણાવી તો જુઓ ને, ભલે અમારે ક્યાં અહીંયા કમાઈ ખવડાવે લગતા આવડે તો એને કઈ કામ આવે ખવડાવે એમ નથી તો એને હા હરક વાત સાચું. એના જીવન જીવવા માટે શિક્ષણ અત્યારે ખબર તમે કેતા હશો તો મેલ છો ભણવા. ના ના સારું ચાચા બીજું શું કરે? ચાચી કચ્છનું નામ આવે એટલે રણ ચોક્કસ યાદ આવે, પણ તેની સાથે ત્યાંના ભરત ગૂંથણવાળા કપડાં પણ યાદ આવે. તેમના પોશાકમાં આ ભરતકામ જોવા મળે છે. સ્ત્રીઓ પોશાકમાં કમખો, ઓઢણી અને ઘાઘરો પહેરે છે, જ્યારે પુરુષો ચોરણો, ખમીસ કે કેડિયું અને પાઘડી પહેરે છે. સ્ત્રીઓના પોશાકમાં જરીકામ અને ભરતકામ અચૂક જોવા મળે છે અને ત્યાંના ઘરેણાની પણ આગવી વિશેષતા છે. કચ્છના લોકો ખોરાકમાં મરચું અને રોટલાનો ખાસ ઉપયોગ કરે છે અને એ સિવાય સામાન્ય જે ખોરાક છે તે પણ ખવાય છે. અહીં રહેઠાણોમાં ભૂંગાનું આગવું સ્થાન છે. અહીં સામાન્ય મકાનો સિવાય ભૂંગા એ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. અહીં ગરીબ લોકોના સામાન્ય ભૂંગાથી લઈને ધનિક લોકોના આધુનિક મકાનો પણ જોવા મળે છે. કચ્છમાં જોવાલાયક સ્થળો પણ ખૂબ આવેલા છે, જેમાં આયના મહેલ, દરબારગઢ, કચ્છનું રણ, હમીરસર તળાવ વગેરે જેવા સ્થળો છે, જે કચ્છની ભૂમિની આગવી ઓળખ છે. હવે મારે ઘરે જવું જોઈએ. પેલા લોકો મારી રાહ જોતા હશે. અરે ઝારા આવી ગઈ. તારા ત્યાં શું શું જોયું? હા ઉભા રહો, હું કહું છું. પિન્ટુ ઝારા આવી ગઈ, હવે હું જાઉં? ઝારા શું જોઈને આવ્યા તે સાંભળે પછી તું જા. અરે પિન્ટુ શું વાત કરું, ત્યાંનું રણ તો કેટલું સુંદર હતું. ત્યાં આયના મહેલ, ભૂંગો, હમીરસર તળાવ અને તેમના ભરત ગૂંથણવાળા કપડાં પણ કેટલા સુંદર હતા અને ત્યાંનો ખોરાક પણ સારું હતું. ત્યાં હું જઈ ત્યારે મને મારા ચાચા ચાચી તો જોઈ નતા શકતા, પણ હું બધાને જોઈ શકતી હતી. હવે તો હું જ જઈશ. ઉડજા બુલબુલ સૌરાય. ગુજરાતને 1600 કિમી દરિયા કિનારો મળ્યો છે, જેમાંથી મોટા ભાગનો સૌરાષ્ટ્રને ફાળે જાય છે. અહીં તેના લીધે પ્રવાસના સ્થળો પણ વિકસ્યા છે અને માછીમારી ઉદ્યોગ તથા વહાણવટા ઉદ્યોગ પણ વિકસ્યા છે. અહીં શેત્રુંજય અને ગિરનાર જેવા ઊંચા પર્વતો આવેલા છે. આ પર્વતો પરના જંગલોને લીધે વન્ય સૃષ્ટિ પણ વિકસી છે. અહીં ગીરના જંગલોમાં સિંહ, વાઘ, દીપડા, હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ બધી બાબતો અહીંના લોકજીવન પર અસર કરે છે. અહીંના લોકોમાં પોશાકમાં
આને ચોણી ને ખમીસ. ચોયણી ને ખમીસ કહેવાય. માથે બાંધો એને પાઘડી કહેવાય. પાઘડી કહેવાય. હા. અને આમાં કેડિયું આવે છે ને? કેડિયું આવે છે. હા, પેલા અમે કેડિયું પહેરતા. કેડિયું પહેરતા. કેડિયું ને ચોણી પહેરે જીમી. હા. ઉપર પહેરે એને કાપડું. કાપડું ને માથે ઓઢે ઓઢણી. ઓઢણી.